માર્ચ મહિનામાં કોરોના આવ્યો ને 2019 2018ના ડિસેમ્બરમાં જલગાંવની પાસે પારોલા કરીને ગામ છે, ત્યાં હું કથા કરવા ગઈ છું. પારોલા હિન્દીમાં રામકથા, હા ભાગવત કથા. પછી મારા એક કથાની અંદર સાહેબ પુનાથી એક 1700 કરોડનો માલિક આવ્યો. કેટલા રૂપિયાનો માલિક? 1700 કરોડ. આપણે તો ખાલી આંકડા જ જોવાના. પોતાનું હેલિકોપ્ટર એની પત્ની સાથે કથામાં મૌનિક નામ હતું એનું, મૌનિક ભૂલી ગયો છું, મૌનિક વાણસે કેવું કંઈક નામ હતું. આખા પુનાનો સૌથી શ્રીમંત માણસ, 1700 કરોડ કથામાં આવ્યો બેઠો, ભક્તિભાવવાળા બંને જણા શ્રદ્ધાળુ. કથા સાંભળી પછી મારે ઉતારે પગે લાગવા આવ્યા હતા, બેઠા હતા. એની પત્ની એને ધીમે રહીને કાનમાં આમ ક્યાં કરે, શું ક્યાં કરે ખબર દિનેશભાઈ? એની પત્ની એને એમ કે મુહૂર્ત ઝાલા, એમ કે આપણે પણ મુહૂર્ત, અમે મુહૂર્ત ઝાલા, એમ આપણે પણ ભાગવત કથાનું મુહૂર્ત લઈ લઈએ, મુહૂર્ત લઈ લઈએ. તો પેલો એનો આમ હાથ દબાવીને કે હતા ના, શું કહે આતા. હવે એ બેને ખબર નહીં કે હું મરાઠીમાં કથા કરી શકું છું. હા, 8 ચોપડી ભણેલો માણસ પણ મારા બંડીવાળા બાપની કૃપાથી વિશ્વની 16 ભાષાઓમાં કથા કરું, 16 લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. એ બેને ખબર નહીં. પેલી એની મિસિસ બિચારી કે મુહૂર્ત ઝાલા, એમ કે આપણે લઈ લઈએ. પેલો કે આતા ના, આતા ના. કથા આપણે કરાવવાની છે, કથા તો આપણે કરાવવાની છે, પણ આતા સાહેબ આ સત્ય ઘટના કહું છું સાહેબ. પછી હું તો ત્યાંથી આવીને યુગાન્ડા ગયો ને 15મી માર્ચે હું યુગાન્ડાથી ઇન્ડિયા આવ્યો અને પછી તરત જ એ ભારતમાં 20 તારીખથી કે એમ લોકડાઉન શરૂ થયું ને કોરોનાનો કપડો કાળ. સાહેબ પહેલી જ લહેર કોરોનાની એપ્રિલ મહિનામાં મારા ઉપર પુનાથી એક વિડીયો આવ્યો. સાહેબ એમાં શું હતું ખબર? આ 1700 કરોડના માલિકને 95% કોરોના છે. એનો ઓક્સિજન લેવલ 20 સુધી જતું રહ્યું છે અને મૃત્યુ પામ્યો. 1700 કરોડ વહી કે વહી રહે. એ બધું તો ઠીક, પણ મને જીવન પર ઘૃણા તો ત્યારે જ થઈ. પ્લાસ્ટિકની કોથળીમાં એને વીંટાળેલો અને પછી પેલા સફાઈ કર્મીઓ, એના સગાવાળા કે એનો દીકરો કે કોઈ નહીં, સફાઈ કર્મીઓ સાણસાથી એ દેહને ખેંચો એમ્બ્યુલન્સમાંથી અને પછી જે ચિતામાં ઘા કર્યો. એ સમયે એ જોઈને મને એટલું બધું એ થયું કે શું 1700 કરોડને માપે ગણવાના. આતા ના, હમણાં નહીં તો ક્યારે?